ઓલી હું કહું હા ઓલી આપણે આવવાની હતી ને ઓલી આપણે રંગેલી પૂજા કરવા દશામાં એ આવવાની તો હે પણ મને એમ થાય હે એને ઘરવાળો રહ્યો ને દારૂ પીવે હે હવે આપણે રખાવી માતાજીના વ્રત ને એવું બધું બરાબર અને પછી એને ઘરવાળો પીને આવે તો માતાજી તો આપણી પર ન રૂઠે તો નો વાત જ અને આનું બધું રણ કેર રાખવું પડે એને ઘરવાળો કેવો દારૂ પીવે હે. તો દારૂ પીતા હોય ને ઘરમાં તો હાવ ન પીને ટળી જોઈ હું તેમ કહું દશામાં હું સારું કરજો ને એને ઘરવાળાને દારૂથી મુકાવજો મુકાવજો ને સદબુદ્ધિ દેજો હારી હું તો કહું કેમ છે લે આવી ગયા અને યાદ જ કરી ની તને કા હા આવો જય દશા જય દશામાં જય દશામાં શું કે નથી તો ઉપવાસ આજથી હા આજથી ઉપવાસ હો હું કહેતી હતી ઓલો 10 ગાંઠ વાળો દોરો બાંધવાનો આવો, હા યાર છે બધું હે ને પણ ઊભી તો રે વર્ષા એમનું દશામાં ને સમજાય તો ખરી જો આ દશામાનું વ્રત છે ને હાવ ચોખ્ખું વ્રત યાની કે આ માતાજી રે ને હાવ ચોખ્ખું હંધી વસ્તુથી અને હે ને હાવ આભડછટ લાગે દારૂ માતાજીની. બધી વસ્તુ એમને આભડછટ લાગે એટલે આ વ્રત કરવામાં એમ તો મેં ચોપડીમાં વાંચેલું હતું મને ખબર છે અને આ વ્રત કરવામાં આપણે 10 દિવસ નકોડા ઉપવાસ કરવાના ખાટલે અને સુવાનું ખાટલે સુવાનું નહીં અને 10 દિવસ આની રેણી કેણી રાખવાની હંધી રીતે ચોખ્ખું રહેવાનું અને બધી ઘરમાં સાફ સફાઈ રાખવાની દશામાના પાઠ પૂજા કરવાની હા ખબર છે મને હવે તમારા ઘરવાળા તો દારૂ પીવે હે. એને તમે 10 દી કહેજો કે 10 દિવસ તો માતાજીને દારૂ પીને ઘરનો ઉમરો ન ચડવા દે માતાજીને દારૂ પીવે ઘરમાં બાજે ઝઘડા કરે એવા માણસો હે ને આ દશામાં જરાય આ નથી દોરો ગમતા. બાંધ્યા પછી હે ને 10 દિવસ એક આ આંગળીએથી લઈને આમ છોડવાના હા એક દિવસે ગાંઠ હા એક દિવસે 10 દિવસ 9 દિવસ ગાંઠ અને આવો છોડવાની. દોરો છે ને હાથમાં બાંધવાનો અને 10મા દિવસે આપણે જાગરણ કરવાનું હા આખી રાત નું હોય ને હા આખી રાત જાગરણ કરવાનું રાતે 12 વાગે દશામાની આરતી કરવાની અને સવારે આપણે પધરાવા જઈને ત્યાં જ રહેવાનું. મુહૂર્ત હોય એટલા વાગે એનો મૂર્તિ પધરાવા જાવ 10 દિવસ અખંડ દીવો રાખવાનો હા એટલે તમારા ઘરવાળાને તમે સમજાવજો અને જો દશામાં તમારી ઉપર ફળી ગયા ને તમારો ઘરવાળો દારૂ મૂકી દેશે ઘર બારમાં સારું થઈ જશે સુખ શાંતિ આપશે ધંધામાં સમૃદ્ધિ આપશે બધી રીતના શાંતિ આપશે બધી રીતે હે ને બરકત આવી જાય ઘરમાં એટલે તો તમે બે વચ્ચે અહીંયા જ બેહારો કે હા અમે દર વર્ષે ને દશામાનો પાઠ રહ્યો ને અમે સમૂહમાં કરીને બધા 10 દિવસ પૂજા કરી લાવો તમને દોરો બાંધી દઉં જમણા હાથનું કાંડું આપો ધ્યાન રાખજો આ દોરો બાંધ્યા પછી હે ને હાવ ચોખ્ખું રહેવું પડશે ને આની રેણી કેણી રાખવી પડશે જય દશામાં જય છે અને વેલવાળું કઈ ખાવું નહીં હા હા એ તો ખબર છે તરબૂચ ચીબડા એ બધી વસ્તુથી બંધ રહેવું હાલો હવે આપણે દશામાની દશામાની પૂજા પાઠ કરીએ આરતી કરીએ દશામાન હજી વાર છે ને મુહૂર્તનો ટાઈમ છે આપણે હે ને ફૂલ હાર ને બધું લેતા હા તો જ અમે હાલો આપણે ફૂલ હારની લેતા આવી પછી આપણે પૂજા એવું લાગશે ને હાંજની આરતીમાં આવીશ સાંજની હા ત્યાં લગીમાં હું વાર્તા સાંભળવાની ભૂલતા નહીં હો. વાંધો નહીં વાર્તા તો સવારે નાઈ હા આને માથે ને તરત આને આને વાર્તા સાંભળવાનું. સાંભળવાની હો હાલો જય દશામાં જય દશામાં શું કરે ખાતો ને કર્યું કે નથી કર્યું રડાઈ ગયું હું હાથવી ભાંગું છું થોડી આ જોતા નથી વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે. વરસાદ તો સારો હતો ઠંડુ વાતાવરણ મજા આવશે મને શેની મજા આવશે તને મારી ખબર જ છે ને એટલે અરે વરસાદની મજા આવે એમ એટલે ઈ કઈ કરવાનું નથી હો ઈ તો બંધ હમણાં 10 દી લગી શું બંધ તો કોઈ દી નો થાય ઈ તો કોઈ બોલતી જ નહીં તું પણ એલા તમને નથી ખબર કા મારે હે ને આ વખતે દશામાનું વ્રત રહેવું છે ઈ તું રહેજે હું તને કાંઈ ના નથી પાડતો પણ હું રહું તો તમારે ઘરમાં તો વ્યવસ્થિત રાખવું પડે કે નહીં હું તો નાઈ જઈને કમ્પ્લીટ જ છું અરે એમ નહીં ઓ ટૂંકમાં દશામાનું વ્રત રહે ને એટલે એની રેણી કેણી રાખવી પડે તો મારી કીધે રેણી રેખી નો રે હું ચોખ્ખું કહું છું તું રહેજે મેં તમને કીધું ને એકવાર તું તમારા દારૂને હાથે નથી અડાડવાના 10 દી લગી 10 થી સુધી હા સુધી નો રહેવાય કેમ ન રેવાય નો રહેવાય રહેવાનું છે મેં કીધું ને હાલ બસ નહીં પીવું બસ હા બસ એમ બસ હા હાલ નહીં પીવું બસ હવે તમે ક્યાં જાવ છો આ ઠંડુ વાતાવરણ ચક્કર મારતો હોય
એટલે બકાલું લેતો આપણે રાંધવાનું નહીં કરવી કાંઈ એક ખાવાનું? કામ કરો, હા ભજીયા કરી નાખી અને થોડા પુડલા કરી નાખી. આ તો હાલ હું બકાલું લેતો આવું ને ભજીયા ને પુડલા કરી નાખું બસ. હા ને તારે કેદી રહેવાને કેદી દેતા? બસ આજથી જ. આજથી જ છે. હા કીધું ને તમને મારા હમ છે 10 દી લગી હમ નહીં દેવાના, હમ તો નહીં દેવાના. મેં કીધું ને મારા હમે 10 દી લગી તમારે હે ને દારૂ હમું જોવાનું નથી. તમને નથી ખબર દશામાનું વ્રત રહેવાથી તમને ખબર છે આપણા ઘરમાં હે ને સુખ શાંતિ રહે. હે અને બીજું કે તમે જે દારૂ પીવો હો ને ઈ વતન ભૂલી જાઓ. હે હા અને આપણો કામ ધંધો નું બધું વ્યવસ્થિત ચાલશે. સારું બસ 10 દી સુધી નહીં બસ. હા ઈ તો ઠીક. દશામાન વ્રત રહેવાની જીત તો કરું છું કે ભંગ ન કરે તો સારું. આને નથી ખબર દશામાનો કોપાઈ મન કેવો હોય. જી થાય દશામાં રક્ષા કરશે. જય દશામાં. જય દશામાં. હવે આપણે આરતીની તૈયારી કરી તા હે ને ઓલી રંગીની આવી જાય. આવો પણ. આવો આવો બાબા. જય દશામાં. બેહો બેહો આવો ચાંદલો. દારૂ અડી ને થાય મને. હું નથી પીતો દારૂ. તો વાંધો નહીં. લ્યો જય દશામાં. જય દશામાં. જય દશામાં. હજી આરતી ચાલુ નથી થઈ. અહીંયા કોઈ નથી આવ્યા બીજા હજી? લે આવો આવો આવો. જય દશામાં. જય દશામાં. આવો આવો. જય દશામાં. હારું ને? આવો આવો. જય દશામાં ભાઈ. હાલો તો હવે દશામાં આરતી ચાલુ કરશું. હાલો હાલો આરતી કરી નાખીએ. આપણે ઓલી આરતી ચાર ધામની. હાલો હાલો થાળી ઉપાડો બધાય આરતી. એમ નહીં હજી ઓલો તોતલો આવવાનો તો. કોણ ચોતડો? અરે તું એમનો આશીષ છે. આશીષ છે. હા હાલો લ્યો. આપણે આરતી ચાલુ હાલો. કરી હવે બધાય આરતી દ્યો. હાલો વરસાદ તમે ગાઓ. દશામાની આરતી આકાશે ઉડતી જાય 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 રે. દશામાની આરતી આકાશે ઉડતી જાય 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 રે. દશામાની મૂર્તિ વાણી માતરથી જાય 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 રે. દશામાની મૂર્તિ પાણી માતરથી જાય 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 રે. દશામાની હાંડણી પાણી માતરથી જાય 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 રે. માની જય. જય દશામાં. જય દશામાં. દશામાં. જય દશામાં. ખરેખર આરતી માં એવી મજા આવી ને એની વાત પૂછ હાચે. મજા આવી ને? હા. બહુ જ સુખ. તમે કાંઈક માં ભેગા આવો આરતીમાં. બહુ મજા આવી હાચે. દશામાની આરતી કરીને પછી અમે તો હે ને 5 ગીત ગાય દશામાના. હા ધૂન ગાવાની કા. ગાવાની 5. પ્રસાદી તો આપો. હા. પ્રસાદી બાબા, પ્રસાદી હે ને હજી વાર હોય. હજી 5 ધૂન બોલીને પછી પછી પ્રસાદી થાળ દેવાની. નહીં ને હવે એને થાળ ગાવાનો. જો આપણે એને પેલા હું ગાવું. એક એક ધૂન ગાવાની બધાયનો. એક તો હા એક તમે ગાઈ નાખો લો. હા પેલા આપણે આશીષભાઈ ને દઈ. હાલો પેલા આશીષભાઈ મને નથી આવતું તમે ગાવ ને. હા તો તમે ગાઈ નાખો હાલો. કઈ ના હોય. મેં તો પ્રેમથી ધણી રે થાળ દશામાં આવજો રે. મેં તો પ્રેમથી મેં તો પ્રેમથી ધરો છે થાળ દશામાં આવજો રે. હવે આપણે કહી દઈ. બધાયને કહી દઈ હા કાલે છેલ્લો દિવસ છે દશામાનો. કાલ પ્રસાદી લઈ જાજો અને કાલે છેલ્લો દિવસે માતાજીને આપણે જળમાં પધરાવા જવાના છે એટલે કાલ સવારે બધાય વેલાસાર આવી જાજો. હા, સવારે વહેલું હે ને દશામાની આરતી કરવાની હે, નાઈ ધોઈને આવજો અને વાર્તા કરવાની હે. હા અને કાલ રાતે બધા ટાઈમે જમી એ આ કાળા બાપાને કહી દીજો ઈ વેલા ઉઠતા નથી. કાલે બાપા હું તો વેલા ઉઠી જાઉં તમારે છું. દારૂ નથી બાંધે ને હમણાં ના હું દારૂ નથી પીતો. વેચો હો ને ના એ બંધ કરી દીધું. ઈ કોફી પીવે. બંધ કરી કોફી દીધું. પીવી. સુધરી ગયા લાગે હે. હા સુધરી ગયા ને? હારું હારું લ્યો. હારું, લ્યો. દશામાં હારું કરે તમારું. હા પ્રસાદી તો આપો. તું નથી પીતો ને? હું અડું નહીં જાવ એને બેવા બાજુ પિતાય ને હે ઓ વાંધો નહીં મારા ભાઈ ડાયો. આ સાવકાર છે. હારું હાલો હવે અમે જાય. હાલો મારે એકટાણું કરવાનું. હા કાંઈ વાંધો નહીં. હાલો જય જય દશામાં. દશામાં. જય જય દશામાં. જય હાલો બધાય. દશામાં જય દશામાં આવજો બધાય. જય દશામાં. જય દશામાં. હાલો કોણ દશા?
રંગીન ઘરવાળો ટકી ગયો 8 વાર કાઢી નાખ્યા 2 દી કાઢ નાખે ને દશામાં દશામાં હારું હાલ હવે દશામાં એનું સારું કરે ને એક કામ બધા કરી લઈ હા હારું હવે જઈએ દશામાં હું ભાઈ એ ભાઈ હું આલે ઠંડા પાણી બસ મોજ છે અને ઓલા એકાદો બે કાલ હા મોટા ભાઈ નવા આવ્યા લાગે હા મારો મારો તો મારો અરે અરે મારો લો, અરે લો, તમે ભાઈ, લો. પેલા મારો ને અરે લો, અરે, તમે લો. મારો વાળાના, હા, મારે અરે લો ભાઈ લો હું થોડોક હાથ મારો વાળો માણસ કડક માલ છે થોડો આનો માલ હું વધારે કડક હોય હું એટલે મારે કોરે કોરો જ જોઈએ મજા આવી હે લા એ ભાઈબંધ શું કરો લા તમે ખાવા જાયો ઓય હું તમને શું કહું એ ભાઈ ઓય તમે આ 10 દી સુધી કાઈ ન કરો ઓય. એ ના નહીં 10 દી લગી એક 10 પેક દી- દેતો આને એટલે ના બંધ ના થાય. એ એ ભાઈ ના મારે રે ને વરત હાલે મારે નહીં હો ભાઈ હું વરદ હાલે ના ના એ મેં મારે ઘરવાળી ના પાડી છે. મેં મારા ઘરવાળી ના પાડી નો પીવાનું 10 દી સુધી નહીં પીવાનું શું કઈ નું એવું કઈ ના હોય એને એવું હોય એલા હા. એલા મેં ના પાડી મેં અરે એવું કઈ ના હોય એ ઘરવાળી ને મેક ને તું આ માર ને એક હવે એટલે આ પણ પછી મારે એલા આજે રે ને આરતી બારતી બધું કરવાનું હોય એલા ભાઈ આ રેવા દ્યો તમે રેવા દ્યો ભાઈ અરે થોડું લઈ લ્યો ને બાપા એલા ના એલા તમને અરે ના હાલશે ઈ. એલા આઈ લાવ મેં હમ નથી ભાઈ લા લે લે ભાઈ ના ના તમે પીઓ ભાઈ રેવા દ્યો ભાઈ થોડું ઘણું આ જોઈને મને એમ ને ખરા હાલો, મને હાલો. થાય છે હાલો શું થાય છે તમારે એટલે મને જોઈશ ને તો મને પીવાય જશે લા અરે કઈ ના થાય લે લા, મારા ના, અરે લો ભાઈ લે મારો. લા, હાલ મારા ગલે જાય એક દબાવ એક દબાવો એ હમ દીધા હા અરે એને આને દીધા એક એક એક. એક જે એક જ બીજું નો પીવો દે મારે એક જ એક જ મેરો ભરે ને અરે દેસામાં ભરે તાલે એટલે મારે ના કરતા તમે આ ખાલી ન કરે હો. આ ખાલી ન રાખજો હો ભાઈ આવલા કાળિયાનું દારૂ છે ને હા, કાઢિયાનો હે. કાળિયાનું એક પીવે તો પૂરું થઈ જાય પૂરું થઈ જાય ને બાપા એ માલ જ એવો હે. બાકી તમને કોઈને કોઈ કઈ કેતું હોય તો મારું નામ દઈ દેવાનું હવે પેલો મને અને યાર તમે છે ને મને ના નો પડતો અરે બસ હવે એક જ મારું ને હજી થોડું હાલે હાલે મારો ભાઈ હાલે એ ધમા હા ભાઈ હવે રેને કામ કરો હા બાકી આજે- બંધ કરે દે બધે આજે રેને આપણે ઘરે જવાનું નથી થતું જો ઘરે જઈશ ને હા. તો મારી બાયડી મને રેને એટલે આ બાયડીઓ જ હેરાન કરે બધાય લેલા સમજ્યા? હા. તમે બધે રેને આપણે બધાને વધી ગયું વધી ગયું હવે આપણે બધા ઘરે ભાગ ઘરે ભાગ નકર હું ત્યાં ખબર 600 રૂપિયા રાખ તારી પાસે હા ભાઈ હા મારે લેતો આવજે બરોબર હાલો હાલો ચાલ સમજ્યા તમને બધાને ઘરાના હું મારે ઘરવાળી છું. ના ખબર પડે એટલે ભાઈ આ ચકનું લેતા હોય ને તો મજા મજા કરો હાલો જાઓ હાલો. હાલો જાવ એક હાલો, લેતા હોય, હાલો. ભાઈ ચાલો હાલો જાઓ એ કેમ કે સા બનાવવાનું કરવાનું આવું એ લોકો દારૂ પીને આવ્યા? મેં તો ના પાડી પણ મને હમ દઈને પાયા રે લાવ તમને ભાન છે કે નહીં તમે આ હું કર્યું મેં જરાક જ પીધું જરાક આટલું જ પીધું ખાલી આટલું પીધું ને તો ઓલે પાયા ભાઈ મને ભગવાન તમને મેં ચોખ્ખું કીધું તું 10 થી સુધી કાઈ ન કરતા મેં એને કીધું તોય મને પાયું તારા હમ દીધે ને તમે પી લીધું હે ભગવાન મારે શું કરવું તમારું ઊભો થાવ ઊભો થાવ તમને શું કીધું તું કે 10 થી સુધી એને દારૂની હામઈ ન જતા અને તમે દારૂ ઢીસીને આવ્યા અરે દેખાડો બેન માં ના ભાઈ ના દેખાડો મને નહીં સંભાળતો મગર લીજો મારો મગજ તો મારો હલી ગયો છે કે તમારી પર વિશ્વાસ કરીને હું વ્રત રહી તું કાઈ મારી આડું લઈ વ્રત હા મારી આડું મારે જઈ જો હા મને મારી હાટુ વ્રત રહીશું આપણા ઘરની સુખ શાંતિ હાટુ તમારા હાટુથી નથી રહીતી હું સુખ શાંતિ જ છે મારે હો હું સુખ શાંતિ છે હા. આ દારૂ પીને જાન કે રેકડા રાખો છો ગામમાં વાતું થાય છે કે ઓલીન ઘરવાળો જો દારૂ પીને નીકળો હાય બોલ માં ગાય હાલ ખાવાનું દે હાલ હું ખાવાનું દો તમને મને ભૂખ લાગી હાલ નથી દેવું ખાવાનું જો તમને. નાનો પડતી હો તને કહી દઉં છું નકર નકર એને મારવી પડશે પછી નો કરતી ઊભું રહેવાની હો ન તમને હા. અને મજે તો એમ કે છે કે આટલું કદ પીધું મેં વળે તો કઈ મારી હાટું વળે રસ હા
બોલવાનું બોલો એલો. બોલવાનું ન બોલો. મારું અપમાન કરો તો વાંધો નહીં, પણ માતાજીનું તો અપમાન ન કરો. અરે બોલમાં તું હાલ બોલમાં તું. હાલ મારે ખાવું છે હાલ રાંધવાનું કર હાલ હાલ મારે તમને કેમ સમજાવવા? આજે ક્યાંય જવાનું થતું નથી હો રોજ મને તું લઈ જાસ આખો દી બિહારી રાખે ને હા હું કે તારો નોકર છું હા એમાં નોકર નો થઈ જાવ એલો. ઈ તો તમે કઈક માતાજીની આરતીમાં આવતા હતા. મારે નથી આવવા રોજ અરે તમે શરમ કરો શરમ. અને તમને ભાન છે તમે હું બોલો છો? લે એની લાકડી એક છે ને તો ક્યાંય ના નહીં રહ્યો તમે. એ મને હરખ નો દેવો અરે આપને તે જી છે ને ઈ વાત કહું છું તમને હું. હવે નીકળ હાલ એલા તમે આ હું બોલો છો? ભાન છે કે નથી તમને ભાન? અરે ના ભાઈ ના હાલ હાલ મને રાંધવાનું કરજે હાલ હાલ પાણી ભરતે હાલ પાસુલામાં પડી જાઓ. હાલો મને ઘરે જવા દે હાલ આમ છે ઘર. હે ભગવાન દશામાં આ હું થયું દે. મેં તો આના કીધું આ દારૂ હે ને મૂકી દે એની હાટુથી મેં આ વ્રત લીધું તું અને એને આ ભૂલ કરી. એ માતાજી એના તરફથી હું તમને માફી માંગુ છું. ભૂલ ચૂક માફ કરજો. એ તો હે ભગવાન હું કરું મારે હવે આનું? રંગીલી હા રંગીલી રંગીલી હા રંગીલી શું થયું એલા? અંજના અંજના મને કઈ દેખાતું નથી હે હા ઊભા થાવ ચિંતો. જોડો જોડો મને કઈ દેખાતું નથી હે હા મેં તમને કીધું જ તું હા કે તમે હેને એવું નો બોલો. ખોટું હેને દશામાના વ્રતનું અપમાન નો કરો. મને કઈ દેખાતું નથી નક્કી તમને હેને તમે જે આ દશામાના વ્રતનું અપમાન કર્યું ને એની તમને આ સજા મળી છે. હે ભગવાન હવે મારે શું કરું? હું તમને શું કહું છું એલો? હા હજી હેને વાત એટલી બધી બગડી નથી. તમે હેને માતાજી પાસે હેને બે હાથ જોડીને પગે લાગીને માફી માંગી લ્યો. હા મને લઈ જાવ હા હાલો હાલો. હજી આ લોકો આવ્યા કેમ નહીં રંગીલી બેન? ખબર યાર આ બધા આવી ગયા હવે આવે તો હવે કઈક ખબર હશે ભાઈ તમને? અમને આવતા નથી એ ઈ હે ને આયલા આવતા હતા જાયા જાયા હા બેસી જાઓ. લે આ શું આ શું થયું? શું શું થયું રંગીલી બેન? મારે શું કેવું ખબર નહીં. ખાલી બંતર ભાગવા ગઈ ને તા તો અને દેખાતું બંધ થઈ ગયું. હા? હે એલો હે ને આ બાજુ. માતાજીના ભૂલમાં આવી ગયા છે. હા માફી માંગી લ્યો બે હાથ જોડીને. હા શું કર્યું એમને? શું કર્યું? ઈ કે હું તને નથી માનતો તારા વ્રત ને નથી માનતો. મારી ભૂલ થઈ ગઈ દશામાં પાસે માફી માંગો મારી ભૂલ થઈ ગઈ. અને હે ને કયો કે હવે બીજી વાર નહીં થાય આવી રીતના ન હોય. અમે તમને પહેલા જ કીધું તું કે તમારામાંથી રહેવાતું હોય તો રહેજો નકર માતાજીને પગે લાગી લેજો. એક આપણને ખબર છે કે આપણા ઘરમાં હે ને નહીં રહીએ કે તો આપણે માતાજીનું હુકમ અપમાન કરવું જોઈએ. અપમાન કરાય જ નહીં માતાજીનું. જેટલી રેણી ટકી થાય ને એટલી પગે લાગી લે. બાકી આપણે થતું હોય ને દશામાનો કોપ જોયો હે પછી એને એટલું અપમાન કર્યું પછી દેખાડી દીધો ને એનો કોપ. પગે લાગો ભાઈ પગે લાગો. હાલો જય દશામાં નામનો ચાંદલો કરી દે હવે થાય ઈ સાચું. વર્ષાબેન ચાંદલેથી ન થાય. દશામાનો જયકારો બોલાવો અને દશામાને પ્રાર્થના કરો, અરજી કરો અને શું કર્યું ને એ માંડીને વાત કરો. કાંઈ નહીં આ છેલ્લો દી હતો ને મેં એને કીધું તું મેં તમે દારૂ ન પીતા. દારૂ પીને એવા નો બોલવાનું બોલી ગયા. મને તો કીધું પણ વ્રત ઈ કે હું તારા વ્રત ને નથી માનતો ને તને નથી માનતો. મારી ભૂલ થઈ ગઈ હવે હું કોઈ દિવસ નહીં બોલું દશામાનો જયકારો કરાવો. દશામાની જય દશામાં ભૂલચૂક માફ કરજો. દશામાં ભૂલચૂક માફ કરજો. માફી માંગો બે જણા. માફી માંગી લ્યો બે જણ હાલો. એ દશામાં મારી ભૂલ થઈ ગઈ હવે હું કોઈ દી નહીં કરું દશામાની જય દશામાની જય દશામાની જય દશામાની જય દશામાની જય હાલે
મને દેખાવ લે બોલો દશા માની જય બોલો દશા માની બોલો દશા માની દશા માં સમજાઈ ગયું ને લો હવે પકડીને માફી માંગો. જય દશામાં આ કરી કોઈ દિવસ હું નહીં કરું. જય દશામાં જય દશામાં જય દશામાં જય દશામાં જય દશામાં હવે બીજી વાર ભાઈ આ ભૂલ ન કરતા. નો કરું. આવું ન કરતો કહું તમે હું કોઈ આવી ભૂલ ન કરે દશામાનું અપમાન કોઈ દિવસ કોઈ ન કરે બોલો દશા માની બોલો દશા માની